ગુજરાતમાં સત્તાપક્ષ પછી વિપક્ષમાં સૌથી પહેલા કોંગ્રેસનું નામ આવે છે, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો શોધવામાં તો ફાફા પડ્યા છે, પરંતુ પોતાના મેન્ડેટ આપેલા ઉમેદવારોને પણ કોંગ્રેસને બચાવવામાં ફાફા જ પડ્યા છે. દરેક જિલ્લામાં કોંગ્રેસને થપાટ પડી, પરંતુ રાજકોટમાં શહેર પ્રમુખે કોંગ્રેસની લાજ બચાવી લીધી. કેવી રીતે? આવો જાણીએ. રાજકોટમાં બચી ગઈ કોંગ્રેસની લાજ. ફોર્મ પરત ખેંચવાના એક દિવસ પહેલા કરી કિલ્લેબંધી. રાજદીપસિંહનું રિસોર્ટ પોલિટિક્સ કોંગ્રેસને ફળ્યું. આવું એટલા માટે અમે કહી રહ્યા છીએ કારણ કે રાજ્યમાં રાજકોટને બાદ કરતા તમામ જિલ્લા કે તાલુકા પંચાયત બાકી નથી જ્યાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ન ખેંચ્યા હોય. માત્ર એક રાજકોટ શહેરમાં જ કોંગ્રેસ પોતાના ઉમેદવારોને બચાવી શકી છે. ફોર્મ ખેંચવાના એક દિવસ પહેલા રાતોરાત કોંગ્રેસે 72 ઉમેદવારોને અજ્ઞાતવાસમાં મોકલી દીધા. જે રિસોર્ટમાં ઉમેદવારોને રાખવામાં આવ્યા તેની કિલ્લેબંધી કરી દેવાઈ. બધા જ ઉમેદવારોના ફોન બંધ. આમ કોંગ્રેસે તમામ ઉમેદવારોને બચાવી લીધા અને આ જ કારણે રાજકોટના ચૂંટણી મેદાનમાં કોંગ્રેસના તમામ ઉમેદવારો જોવા મળી રહ્યા છે. આ આખું આયોજન કેવી રીતે સફળ રહ્યું તે પણ સાંભળો કોંગ્રેસ શહેર પ્રમુખ પાસેથી. રાજકોટ શહેરની અંદર અમારે 72 ઉમેદવારો સાથે ચર્ચા થઈ અને ચર્ચા થયા પછી અલગ અલગ વ્યક્તિઓને જે કંઈ ફોન આવ્યા હતા એ એક અમે ગ્રુપ બનાવેલું હતું. યુથ કોંગ્રેસનું અલગ ગ્રુપ હતું, એનએસયુઆઈનું અલગ હતું. હું પોતે શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે 12 ઉમેદવારો મારી સાથે હતા. વિરોધ પક્ષના નેતા અમારા વશરામભાઈ સાગઠિયા એમને પણ એક ગ્રુપ અલગથી બનાવેલું હતું. બધાએ સંકલન કરી અને અમે તાકાતથી ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસન સામે લડ્યા. એના પરિણામે અમે એક પણ અમારા કેન્ડિડેટ એટલે કે કોર્પોરેશનના ઉમેદવારને દબાવી ન શક્યા અને અમારા એક પણ ઉમેદવારી નાસીપાસ ન થયા. આજે 72 ઉમેદવાર સાચી લોકશાહીની ગોણે આજે મેદાનના ચૂંટણી મેદાનમાં લડી રહ્યા છે આ ભ્રષ્ટાચારી શાસન સામે. ઉમેદવારો સાથે ચર્ચા કરી, જુદી જુદી ટુકડીઓ બનાવી, અલગ અલગ જગ્યા પર ઉમેદવારોને મોકલી દેવાયા જ્યાં કોઈને ભનક પણ ન લાગે. આમ રાજદીપસિંહ જાડેજા અને રાજકોટ કોંગ્રેસના નેતાઓએ આખા રિસોર્ટ પોલિટિક્સના પ્લાનને અંજામ આપ્યો અને તેનું પરિણામ આજે ચૂંટણીના મેદાનમાં જોવા મળી રહ્યું છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે શનિ મયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.